હેલો દોસ્તો, તો સ્વાગત છે આપ સર્વેનું મારા એક નવીન બ્લોગમાં। તો આજ રોજ અમારું બજરંગબલી યુવક મંડળ જઈ રહ્યું છે પાવાગઢ પગપાળા। તો આ વિડીયોમાં તમે જો સપોર્ટ કરવા માંગતા હોય તો વિડીયોને એક લાઇક કરજો, અને તમને એમ થાય કે હજી વધારે ઉત્સાહ હાલીએ તો વિડીયોમાં ઢગલાબંધ કોમેન્ટ કરજો, અને તમને એમ થાય છે કે ના હજી હાળો ઉત્સાહ વધારવો છે તો વિડીયોને વધુમાં વધુ તમે શેર કરજો। તો દોસ્તો, આ છે અમારી બજરંગબલી યુવક મંડળની પૂરી ટીમ। અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાવાગઢ પગપાળા યાત્રા જઈ રહ્યા છીએ। મારી આ બીજા નંબરની પગપાળા યાત્રા છે। આની પહેલાં હું 2019માં પગપાળા યાત્રા ગયો હતો। આ ટ્રેક્ટરમાં અમે અમારી જરૂરિયાત પૂરતી વસ્તુઓ મૂકી દીધી છે। ફાઇનલી અમે ભગવાનના નારા બોલીને આ યાત્રાની શુભ શરૂઆત કરી। આ યાત્રામાં ભક્તોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। અમારી આ પગપાળા યાત્રા એપ્રોક્સિમેટલી 80 કિલોમીટરની છે। આ ભક્તોનો ઉત્સાહ જ કંઈક અલગ છે। કોઈ હાથ ઊંચો કરીને હાઈ કહે છે તો કોઈ ડાન્સ કરે છે, અને બીજા બધા એકબીજા સાથે રમૂજી વાતો અને મજાક મસ્તી કરતા હોય છે। અને આવી જ રીતે પગપાળા યાત્રા કરો તો રસ્તો ક્યાંય કપાઈ જાય ખબર જ ન પડે। બોલો મહાકાળી માત કે, બોલો મહાકાળી માત કે। અહીંયા આપણને ભાનમ નદી અને આથમતા સૂરજ દાદા નજરે પડે છે। તો મિત્રો, આ છે દિલ્હી ના કયો એટલે આ રોડ, આ ગોધરા દાહોદ હાઈવે છે, અને અત્યારે અમે છીએ ઓરવાડા। તો અમે છે ને હવે આ કયા રોડ ઉપર આપણે જઈશું? હા, તો અમે છે ને આ શહીદ સુનિલ માર્ગ પર નીકળી જઈશું, જે ગામડી, સનિયાડા, રીછવાણી, દામાવાવ, પરોલી એમ થઈને કઈ જશે પાવાગઢ। સનિયાડા પહોંચતા જ અમને લાગી ભૂખ, જેથી અમે સૌ સાથે મળીને ભોજન કર્યું। અમારા જ ગામના દામાવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પ્રવીણભાઈએ અમારી પૂરી ટીમને ચા પીવડાવી, જે બદલ અમારી પૂરી ટીમ પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર માને છે।
માતાજી. અહીંયા વડા તળાવ ખાતે પાવાગઢ ડુંગરનો ખૂબ જ સરસ મજાનો રળિયામણું દ્રશ્ય જોવા મળે છે, જેને પાવાગઢ વ્યૂ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. કોઈ ધીકો આપે તોય પડી જાય એવી હતી. ફાઇનલી અમે વડા તળાવ પાસે સ્નાન કરી અને પાવાગઢના મેઇન ગેટ સુધી પહોંચી ગયા. સમયનો અભાવ અને અમારી હાલત ખરાબ હોવાના કારણે અમે બે મિત્રોએ ઉડન ખટોલાનો સહારો લીધો. આ ઉડન ખટોલામાં સવારી કરવાનો ખર્ચો પર પર્સન 150 રૂપિયા આવવા જવાના હોય છે, જ્યારે એક જ સાઈડનું ભાડું 120 રૂપિયા પર પર્સન હોય છે. વિડીયોમાં જોવો છો એમ અમારું ડાચું હાવ ઉતરી ગયેલી કડી જેવું થઈ ગયું હતું, કેમ કે અમે હાવ લેવાઈ ગયેલા. અહીંયાથી આપણે પાવાગઢનો નજારો ખૂબ જ સરસ રીતે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન તો કરીએ જ છીએ, પરંતુ સાથે સાથે તેમના બહેન ભદ્રકાળી માતાજીનું મંદિર પણ અહીંયા આવેલું છે.
પાવાગઢનો ડુંગર એ વાદળો અને ધુમ્મસના આવરણમાં એવો લપેટાયો છે કે દૂરથી જોતા તો એવું લાગે કે આકાશે પોતાની ચાદર ડુંગર પર ઉડાડી દીધી છે. ડુંગરની ટોચથી લઈને નીચેના વિસ્તારો સુધી વાદળોની ફોજ ફરતી જોવા મળે છે, જે પ્રવાસીઓ અને ભક્તોને આકર્ષે છે. આ કુદરતી સૌંદર્ય વચ્ચે ભક્તો માતાજીના મંદિરમાં દર્શન માટે આવી રહ્યા છે અને આહલાદક વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. જણાવી દઈએ કે વહેલી સવારે પાવાગઢના મંદિર પરિસરમાં ધુમ્મસનું ગાઢ આવરણ હોવા છતાં માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે. આ ધુમ્મસભર્યું વાતાવરણ મંદિરની આધ્યાત્મિક શાંતિને વધુ ગહન બનાવે છે અને અહીં આવનારા ભક્તો માત્ર દર્શનની આસ્થાથી જ નહીં, પરંતુ આસપાસના કુદરતી સૌંદર્યથી પણ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. વાદળો વચ્ચે ડુંગરની ટોચ પર બિરાજમાન માતાજીનું મંદિર ભક્તોને એક અલૌકિક અનુભવ આપે છે, જે આધ્યાત્મિક અને પ્રકૃતિ સંગમનું પ્રતીક બની રહે છે. ફાઇનલી મિત્રો, અમે પાવાગઢ મહાકાળી માતાના મંદિરે પહોંચી ગયા, જ્યાં જતાં જ અમને ભક્તોની ખૂબ જ મોટી લાઈન જોવા મળી હતી. અને મિત્રો, આ સમય હતો આસો નવરાત્રિનો, એટલે કેટલાય ભક્તો પગપાળા ચાલીને અને રથ સાથે માતાજીના દર્શને આવતા હતા. પાછા બોલો.
તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી વિડીયોને એક લાઈક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો. અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોવા મળશે.